ખેડૂત તરીકે તો શું જોઈએ ભાઈ, હવે એ તો વિખાઈ ગયું બધું આંદોલનનું, તો વીખી નાખ્યું રાજકારણી, લઈને વીખી નાખ્યું, એને લેવાય નહીં રાજકારણી લોકોને ભેરા. ખેડૂતે જ આંદોલન કરવું જોઈએ, બધું કાર્યવાહી ખેડૂતે કરવી જોઈએ. થાંભલાઈ તો સમજી લ્યો કે વાવેતરનો છે, ઉપર તાર છે, નીચે કાંઈ આપણે વાવી ન હોગી, તે પછી બાંધકામનો એવું જે કરવું હોય એ ન કરી શકી, પછી એનો અમુક ટકા શોર્ટ આવતો હોય. ખેતીવાડી 5 વીઘા હોય, એમાં મોટા પોલ આવે, ખેડૂતે શું કરવું? ભજીયા ભજીયા વહી જાય, ખેતી કઈ રીતે કરવી? અત્યારે ફાયદો છે ખેડૂને, લાઇટનું આમ જાય આગળ તો જ આપણે ફાયદો થાય ને ભાઈ. લાઇટ કોઈ ન હાલવા દે તો શું થાય? આમાં રાજકારણી હોવના રોટલા છે કે બીજું શું કરે? વીખી માર્યું બધું. ગાંધીનગર જતા હતા, અમદાવાદથી હકેલી લેવું પડ્યું, આવું છે બધું. વીજ લાઈનનો મુદ્દો અમુક વ્યાજબી છે, અમુક ગેરવ્યાજબી છે. કોઈ પણ આપણે સગવડ જોતી હોય તો કઈ અવગત ભોગવવી પડે. વીજળી જોઈ છે, મારા ખેતરમાં સાંભળો. ગોંડલમાં આજે ભાજપ દ્વારા ખેડૂત સંમેલન જે છે તે યોજવામાં આવ્યું છે. કેટલાક ખેડૂતો જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે, આપ જોઈ રહ્યા છો. તેની સાથે વાત કરીશું. દાદા, શું કહેશો? અત્યારે ખેડૂતનો એક સળગતો મુદ્દો છે વીજ પોલનો. આ મુદ્દાને કઈ રીતે જુઓ છો ખેડૂત તરીકે તમે? હવે થાંભલા તો સાહેબ નડે તો એના પ્રમાણમાં એની જમીનની કિંમત પ્રમાણે વળતર તો દેવી પડે ને. અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, બરાબર? એ તો વ્યાજબી જ છે, એનું જે છે એ કંપનીવાળાને પૈસા દેવા પડે. અત્યારે જ્યાં આંદોલન ચાલી રહ્યું છે, મોરબી છે, પછી કોંઢ છે, ત્યાંના તો ધારાસભ્ય દેખાતા નથી. કદાચ ગોંડલની અંદર આ પ્રકારનો પ્રશ્ન હોય તો જયરાજસિંહ આનું સોલ્યુશન લાવે ખરા? એટલે સાહેબ એ રાજકીય માહોલ નથી, પ્રાઇવેટ કંપની એ લડાઈ છે, એટલે એમાં સાથે જ હોય બધાય હોય જ, સાથે જ હોય ને એના ધારાસભ્ય લોકલ સાથે જ હોય. ખેડૂતોનો આરોપ છે કે નથી આવી રહ્યા કોઈ ધારાસભ્ય. ના ના, એ તો બોલવા વાળા, એવું કઈ ન હોય. એટલે કે જે લોકો અત્યારે અહીંયા છે તેમની સાથે વાત કરીશું. આ દાદા છે. દાદા, શું કહેશો? અત્યારે ખેડૂતનો ખૂબ જ મોટો સળગતો પ્રશ્ન છે વીજ થાંભલાનો. એને કેવી રીતે જુઓ છો ખેડૂત તરીકે? પણ એમાં ખેડૂત તરીકે માગણી બરાબર છે, પણ એનું યોગ્ય વળતર મળે તો થાય ને, મળવું જોઈએ. પણ કોઈ સાંભળવા વાળું જોઈએ. ખેડૂતનો પ્રશ્ન છે, પણ એમાં બોડા ખેડૂત છે ને એટલે એક નથી, એટલે પ્રશ્નનો હલ થાય જ. તમારું કયું ગામ? અમારું માંડણ. ગોંડલમાં જ આવે? હા, ગોંડલમાં. કદાચ આ અત્યારે જે કોંઢની અંદર પછી મોરબીની અંદર કોઈ ધારાસભ્ય નથી દેખાતા ખેડૂતોની વારે. કદાચ ગોંડલમાં આ પ્રશ્ન હોત તો જયરાજસિંહ ઉભા રહ્યા ખરા? ના ના, અહીંયા એ સાંભળે ખરા અમારે. હા, અમને ગર્વ છે. અમારે અહીંયા ગોંડલના ખેડૂતોને ગર્વ, ખેડૂતની વાત સાંભળે ખરા. ધારાસભ્યો અમારે બીજે કેને રજૂઆત કરવી હોય? અહીંયા હોય એને રજૂઆત કરીએ કે અમારું બીજે કોઈ ન. સરકારે આ મુદ્દે એક્શન લેવા જોઈએ. સરકારે કંઈક આમાં મધ્યસ્થી કરવી જોઈએ, ખેડૂતોને યોગ્ય વળતર પણ. હા, એ ધારાસભ્યને એ કરી શકે, બીજા તો કોઈ ન કરી શકે. ન્યા ના હોય એ. ત્યાં તો કોઈ દેખાતું નથી. હા, દેખાવું જોઈએ. અહીંયા અમારે નાની વાત હોય કોઈ દેખાય. હા, ગામમાં ગમે એ કામ હોય તો આવે ખરા. કોણ? ધારાસભ્ય. એમ આપણે એને રજૂઆત કરી કે અમારે આમ છે, તો એ વિશ્વાસ હોય ખેડૂતનું કામ હોય થઈ જાય. તમે શું કહેશો? અત્યારે આ જે ખેડૂતોનો જે પ્રશ્ન છે વીજ લાઈનનો, એને કઈ રીતે ખેડૂત તરીકે જોઈ રહ્યા? વીજ લાઈનમાં તો સાહેબ એમાં એવું છે કે આ અત્યારે ખોટી રીતના અત્યારે આ મોસમ આવી ગઈ, બરોબર, વાવણી સમય આવી ગયો. હવે અત્યારે એને નાખવા હોય તો એમાંય ના નથી, પણ આ સમયે એને ન હોવાય એમ, કારણ કે કામકાજ અત્યારે મોસમના વાવણીના કામકાજ અત્યારે ચાલુ જ હોય. ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે આનો. તો વિરોધ એનો એમ જોઈ તો વિરોધ લીગલી છે. વળતર બળતર આપવું જ હોય, અને પૂછ્યા વગરની માલિકીમાં એના કીધા વગર અવાતું નથી ને એમ. અત્યારે જે આપણે કોંઢ ને મોરબી ને એ બધા ગામો વિરોધ કરી રહ્યા છે, ત્યાં કોઈ ધારાસભ્ય, ખેડૂતો એમ કહે છે કે ભાજપના એક પણ ધારાસભ્ય આવતા નથી. કદાચ આ પ્રશ્ન ગોંડલનો હોત તો અહીંયાના ધારાસભ્ય અથવા જયરાજસિંહ અહીંયા ઉભા રહે ખરા? એમાં તો સાહેબ હવે એમાં કેમ કહેવું, આમાં તો કોઈ પણ અમુક ઊભા રહીએ છે ને અમુક નથી ઊભા રહેતા. આપણે અમારે ધારાસભ્યમાં જો ઊભા રહીએ નોય ઊભા રહીએ, એવું લીગલી હોય તો ઊભા રહીએ, અનલીગલી હોય તો નોય ઊભા રહીએ. ખોટા હોય તો ન ઊભા રહીએ. શું થવું જોઈએ હવે તમારા મતે? ખેડૂતોને શું આમાં નિરાકરણ મળવું જોઈએ સરકાર તરફથી? એને જે વળતર નક્કી કર્યું હોય એ વળતર આપવું પડે.
આમાં નુકસાન શું થાય આ વીજ થાંભલાથી? થાંભલાઈ તો સમજી લ્યો કે વાવેતરનો છે, ઉપર તાર છે, નીચે કાંઈ આપણે વાવી ન હોગી, તે પછી બાંધકામનો એવું જે કરવું હોય એ ન કરી શકી, પછી એનો અમુક ટકા શોર્ટ આવતો હોય, મોટી લાઈન નીકળતી હોય તો અમુક ટકા એનો શોર્ટેજ આવતો હોય તો એ નડે ને આપણને એમ. દાદા શું કહેશો, અત્યારે ખેડૂતનો સૌથી સળગતો મુદ્દો કોઈ રાજ્યની અંદર હોય તો તે વીજ પોલનો છે. માનો કે કોંઢની અંદર હોય, મોરબીના જેતપરની અંદર હોય, આ મુદ્દાને તમે ખેડૂત તરીકે કેવી રીતે જુઓ છો? ખેડૂત તરીકે અમે સરકારનું હાવ ખોટું જ છે આમાં. ખેડૂત તરીકે અમે બહુ તકલીફ છે ખેડૂતને બધી રીતે. શું થવું જોઈએ આમાં? સરકારે શું પગલાં લેવા જોઈએ? સરકારે આ થાંભલાને એને ભાડું આપવું દર મહિને ભાડું આપવું જોઈએ. હા, ભાડું આપવું દર મહિને. અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, આ યોગ્ય છે ખરા? યોગ્ય છે ખેડૂત ખેડૂત તરીકે હે ખેડૂતને વળતર મળવું જોઈએ, ભાડું દર મહિને મળવું જોઈએ. શું નુકસાન કરે વીજ પોલ ખેતરમાં આવે તો? ખેતીવાડી 5 વીઘા હોય એમાં મોટા પોલ આવે તો ખેડૂતને શું કરવું? જગ્યા બધી વહી જાય, ખેતી કઈ રીતે કરવી? નુકસાન મોટે પાયે. યોગ્ય વળતર મળવું જોઈએ અને કા દર મહિને ભાડું દેવું જોઈએ. પ્રાઇવેટ કંપનીઓને સરકાર છાવરે છે એવું લાગે? પ્રાઇવેટ કંપની સરકાર સારવે છે. હા, અત્યારે ખેડૂતનો જે સૌથી રાજ્યની અંદર કોઈ સળગતો પ્રશ્ન હોય તો તે વીજ પોલનો છે. આ વીજ પોલના મુદ્દાને તમે ખેડૂત તરીકે કઈ રીતે જુઓ છો? ખેડૂતને એમાં ફાયદો જ છે. વીજ ક્યાંક વીજ લાઇટ તો જાય ને, આમ ક્યાંક ખેડૂત માથે ગમે ત્યાં ખેતરમાંથી જ કાઢવાની પડે. ફાયદો લાઇટ જાય તો ખેડૂતને જ ફાયદો થાય. એમાં ખેડૂતને ફાયદો જ છે, નુકસાની નથી. પહેલા ખેડૂતો જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એને એના ભાગનું વળતર આપે છે સરકાર. કેવું એવું છે કે જે વીજ કંપનીઓ છે તે યોગ્ય વળતર નથી આપી રહી. વળતર હવે સરકારે ભાવ વધારી દીધા છે, ભાવ વધારી દીધા. પહેલા અત્યારે ફાયદો છે ખેડૂને. લાઇટનું આમ જાય આગળ તો જ આપણે ફાયદો થાય ને ભાઈ. લાઇટ કોઈ નો હાલવા દે તો શું થાય? ખેડૂતોનું એવું કહેવું છે કે આજે જે પણ થાંભલાઓ નાખે છે એમાં પોતાની જમીન છે એમને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યાં ખેતી પણ નથી કરી શકતા અને વીજનો પાવર સતત આવે છે. હા, એટલું એને એના ભાગનું વળતર આપી દે છે સરકારે. મુખ્યમંત્રીએ ભાવ વધારી દીધા. અત્યારે કાલના છાપામાં જોજો તમે, સરકારે એના ભાવ ડબલ કરી દીધા. અન્ય ખેડૂતો છે. કાકા, તમે કઈ રીતે જુઓ છો આ મુદ્દાને? અન્ય ખેડૂતો અહીંયા છે. દાદા, અત્યારે ખેડૂતનો કોઈ મોટો સળગતો મુદ્દો હોય તો તે છે વીજ પોલનો. આ વીજ પોલના મુદ્દાને ખેડૂત તરીકે તમે કઈ રીતે જુઓ છો? ખેડૂતને તો નડતર ઊભો થાય એવું ન કરવાનું હોય ને એમ. આ વીજ પોલથી નુકસાન ખરા ખેડૂતને? હા, નુકસાન થાય ઘણું. તમારું કયું ગામ? દળવા, મોટા દળવા. ગોંડલમાં જ આવે? કદાચ આ અત્યારે મોરબી અને સુરેન્દ્રનગરનો આ પ્રશ્ન છે. કદાચ આ વિસ્તારની અંદર આવો પ્રશ્ન હોય તો તમારા ધારાસભ્ય ઉભા રહીએ ખરા? હા હા હા. અન્ય લોકો છે અહીંયા, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે. કારણ કે અત્યારે જે ખેડૂતો, જે પ્રાકૃતિક ખેતીનો જે ભાજપનો કાર્યક્રમ છે ગોંડલની અંદર, ત્યાં અત્યારે પહોંચ્યા છે. અનેક ખેડૂતો અહીંયા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે હાલની જે સ્થિતિ છે તેમને લઈને ચર્ચા કરવી છે. આ ખેડૂત છે. કાકા, ક્યાંથી આવો છો? કલાણાથી આવું ભાઈ. ગોંડલમાં જ આવે? ના, રાજકોટમાં આવે. રાજકોટમાં. કાકા, અત્યારે ખેડૂતનો સૌથી મોટો કોઈ સળગતો મુદ્દો હોય તો તે વીજ લાઈનનો છે. આંદોલન પણ ચાલી રહ્યું છે. તમે એક ખેડૂત તરીકે કેવી રીતે જુઓ છો આ મુદ્દાને? ખેડૂત તરીકે તો શું જોઈએ ભાઈ, હવે એ તો વિખાઈ ગયું બધું. આંદોલનનું તો વીખી નાખ્યું. રાજકારણી લઈને વીખી નાખ્યું. એને લેવાય નહીં રાજકારણી લોકોને ભેરા. ખેડૂતે જ આંદોલન કરવું જોઈએ, બધું કાર્યવાહી ખેડૂતે કરવી જોઈએ. આમાં રાજકારણી હોવના રોટલા છે કે બીજું શું કરે? વીખી માર્યું બધું. ગાંધીનગર જતા હતા, અમદાવાદથી હકેલી લેવું પડ્યું. આવું છે બધું. યોગ્ય વળતર માટે સરકારે કંઈક વચ્ચે મધ્યસ્થી કરવી જોઈએ ખરા? કરવી જોઈએ એવું કંઈક. ખેડૂતને સહકાર તો દેવો જોઈએ ને સરકારે. કાયમી મતદાન તો ખેડૂતો જ કરે છે, એને થોડોક એનો લાભ તો મળવો જોઈએ ને. થાંભલાથી ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે ખેતરમાં આવે? ખેતરમાં આવે તો ભાઈ અડધું ખેતર વવાય નહીં. હા, મોટા થાંભલા છે
એમાં ક્યાં ફરતે ના વવાય, આગળ ના વવાય. હં? તો 2-3 થાંભલા આવતા તો અડધું પોણું ખેતર તો વયું જાય એમાં. એવું છે. અત્યારે તમે આ જે કાર્યક્રમમાં આવ્યા છો આ તો સરકારનો જ કાર્યક્રમ છે. ખરેખર આ સરકારને આ બાબતે વિચારવું જોઈએ. તમે જે કાર્યક્રમમાં એ તો સરકારનો જ છે. હા, તો અમારે વિચારવું તો જોઈએ જ ને ખેડૂતોને. સમજણ એ ઉત્પાદન ઘટે ખેડૂત તો એનો લાભ તો એને મળવો જોઈએ ને કાંઈક. સમજણ એટલે જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેની માંગ બરોબર છે. હા, એ તો વ્યાજબી જ છે. બાજુવાળા ભાઈ બોલશે. શું કહેશો અત્યારે જે ખેડૂતનો મુદ્દો ચાલી રહ્યો છે વીજ લાઈનનો, તમે ખેડૂત તરીકે કઈ રીતે જુઓ? વીજ લાઈનનો મુદ્દો અમુક વ્યાજબી છે, અમુક ગેરવ્યાજબી છે. કોઈ પણ આપણે સગવડ જોતી હોય તો કઈ અવગત ભોગવવી પડે. વીજળી જોઈ છે, મારા ખેતરમાં સાંભળો બાકી તો છે ને અમુક સમયે પાવર જ ના આવતો ને, આવતો જ નહીં તો ગમે તે સગવડ માટે અવગત તો ભોગવવી પડે. પણ મતલબ ખેડૂતને પણ વળતર મળી ગયું એવી સરકારને અપેક્ષા. સરકારે મધ્યસ્થી કરવી જોઈએ, કારણ કે અત્યારે જે કંપની છે તે પૂછ્યા વગર સીધા થાંભલા નાખી દે. ખેડૂતોનું કેવું છે નોટિસય નથી આપતા અને વળતરની કોઈ વાતચીત નથી કરતી. શું આપ્યા વગર તો કોઈના ઘરે તો આપણે કોઈને પૂછ્યા વગર જઈ પણ ના શકીએ. જઈ શકીએ. અત્યારે પોલીસનું દમન તમે પણ જોવો છો, બધા દ્રશ્યો સામે આવે છે. ખેડૂતો એમ અમે તો ત્યાં ગયા. સરકાર મધ્યસ્થી કરશે અને આ સરકારે જેટલું ખેડૂત માટે કર્યું ને એટલું એક પણ સરકારે નથી કર્યું. કોઈ સરકારે નથી કર્યું. આજે આ ભાવ છે ખેડૂતને રાસાયણિક ખાતરમાં સબસિડી બધી મળે જ છે. તમે ક્યાંથી આવો છો? રાજકોટ કે ગોંડલના? અરે રાજકોટ તાલુકાના ગામડામાં. ના, અમારે ધોરાજી લાગે.